अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी, सामर्थ्य अमुक लोकों ऊभું न કરી શકે? सामर्थ्य ઊભું ન કરી શકે અમુક લોકોમાં? જો ઊભું કરી શકતા હોત ને તો આ રામકૃષ્ણ મહાવીરના આવા લડી લડવાના સંજોગ ના આયા હોય। રાઈટ, સમજાય છે? એ હોવું જોઈએ, ઊભું ના કરાય। ના, જેમ હમણાં આપણે વાત કરી કે આવા જ્ઞાનીઓ તૈયાર થશે ધીમે ધીમે, તો આવા કોઈ આ તો જ્ઞાની તૈયાર થશે એવું અમે બોલીએ છે, પણ એ તો તૈયાર જ છે, અમે તો ખાલી ઓપનર છે। રાઈટ, શું છે? ઓપનર। એની તૈયારી લઈને જ આવ્યો છે, પણ ડંકાયેલું છે, સત્તામાં છે, ઉદયમાં નથી। રાઈટ, અમે ઉદયમાં લાવીશું ખાલી, એટલે ઉદયમાં લાવવાના નિમિત્ત બનીશું, ઓપનર, ક્રિએટર નહીં। અને જેના માટે ક્રિએટર બનીશું જ્ઞાન માટે, એને આ વખતે ઉદયમાં નહીં આવે, ખ્યાલ વ્યક્ત કરવાનું, એટલે આગલા અવતારમાં આવશે। એટલે ક્રિએટર થશો ખરા? ક્રિએટર થશો ખરા? ના, સમજાવું, કેટલાક માટે ક્રિએટર જ્ઞાન થશે, જેની પાસે સત્તામાં બેઝિક જ્ઞાન નહીં લાયા હોય એના માટે ક્રિએટર તરીકે કામ કરશે આ જ્ઞાન, કે એને તૈયાર કરશે, રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે। રાઈટ, જે લોકો તૈયાર થઈને આવ્યા છે પણ ઢંકાયેલું છે એના માટે ઓપનર તરીકે કામ કરશે, બરાબર। અને જે તૈયાર નથી થયા એને તૈયાર કરવાનું કામ કરશે, એના ઉદય પછી નેક્સ્ટ બર્થમાં આવે, બરાબર। સમજાય છે? આ એકદમ સૈદ્ધાંતિક વાક્ય કહું છું, કોઈ સ્પેશિયાલિટી નહીં। જેનો અંદર માલ તૈયાર છે એના અમે ઓપનર થઈશું, અને તૈયાર નથી એનો તૈયાર કરવામાં નિમિત્ત બનીશું। એટલે હું એ અર્થમાં સમજો કે આપણે જે હાથ મૂકવાનું તૈયાર થઈ જાય માણસો કે આપણે કઈ નહીં પેલા, હું એ અર્થમાં સમજો કે આપ તૈયાર કરશો, કોઈ હાથ મૂકો કે કોઈ પેલી આપો, શું શક્તિ આપો, કઈ રીતે તૈયાર થાય, હું એ અર્થમાં સમજો। આ હિન્દુસ્તાનની અંદર ચાલી રહેલી ભ્રાંતિ છે। શું કીધું? ભ્રાંતિ, માત્ર ભ્રાંતિ છે, બરોબર। સમજાય છે? હાજી। બ્લેસિંગ આપી શકાય, શું કીધું? ના નથી પાડતું। હાથ અને પગ આ બે જ વસ્તુ એવી છે કે જેમાંથી એનર્જી સપ્લાય થાય, બરોબર। તમે કોઈ પણ જ્ઞાનીને કહો, કોઈ પણ ફિઝિકલ સાયન્ટિસ્ટને કહો, આ એક્યુપ્રેશર વાળાને કહો, આ રેકી વાળાને કહો, બધાને કહો, હાથ અને પગ બે જગ્યા એવી છે જ્યાંથી એનર્જી સપ્લાય આઉટ થાય, બરોબર, આઉટ થાય, બહાર નીકળે। ઇટ ઇઝ ટ્રુ, એ સાયન્સ છે, બરોબર। એમાં હું ના નથી પાડતો, પણ હું હાથ મૂકું ને તમારું કામ થઈ જાય એવું ના બને। એવી સત્તા શક્તિનો ઉપયોગ નથી, શક્તિનો ઉપયોગ ન કરો, ઉપયોગ કરવાનો ના હોય, એવી સ્વતંત્રતા કોઈની પાસે નથી, કદાચ શક્તિ હોય તોય। મનુષ્યની દેવો પાસે નથી, ના સમજાયું? બરોબર, દેવો પાસે નથી। કોઈ ઇન્દ્ર મહારાજા જેની પાસે આ વિનાશી ભૌતિક સંપત્તિનો પાર નથી, બરોબર, એવા ઇન્દ્ર મહારાજા પણ એમની સ્વતંત્ર શક્તિથી કોઈ પણ જીવને અહીંયા ઘડી હિસાબ વગર લાખ રૂપિયા ના આપી શકે, બરોબર, સમર્થ હોવા છતાં, કારણ કે સમર્થ છે, સ્વતંત્ર નથી। આ બધા અમારા એક એક વાક્યો છે ને, ભવિષ્યની અંદર એની અંદર ચોપડીઓ લખાશે સાહેબ, કે આ દુનિયાની અંદર નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા જીવ પાસે એની કેટેગરી પ્રમાણે સામર્થ્ય છે। શું છે? સામર્થ્ય, પણ એક પણ જીવ પાસે સ્વતંત્રતા નથી। આ વાક્ય તો સાહેબ તમે વિચારો ને ત્યારે તમને ખબર પડશે કે આ વાક્યની ડેપ્થ શું કહેવાય।